રાજપુરા ગામે ઓરસંગ નદીમાં યુવકને મગર ખેંચી જઈ મોત નિપજાવ્યું હોવાની ઘટના બાદ મૃતકના પરિવારજને આર્થિક સહાય જે વન વિભાગ અને સરકાર તરફથી મળવાપાત્ર હોય છે તે આર્થિક સહાયની 3.5 લાખનો ચેક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યો। ડભોઈ તાલુકાના રાજપુરા ગામે ઓરસંગ નદીમાં યુવકને મગર ખેંચી જઈ મોત નિપજાવ્યું હોવાની ઘટના બાદ મૃતકના પરિજનને આર્થિક સહાય જે વન વિભાગ અને સરકાર તરફથી મળવાપાત્ર હોય છે તે આર્થિક સહાયની ₹5 લાખનો ચેક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે અર્પણ કરાયો હતો। ડભોઈ તાલુકાના રાજપુરા ગામે અમિત પૂનમભાઈ વસાવાનાઓ નદી કિનારે માછીમારી કરવા ગયા હોય જે સમયે અચાનક ઓરસંગ નદીમાં મગર આવી ચડતા મગરના મોંનું કોળિયું યુવક બની ગયો હતો। જે ઘટના બાદ સરકારના ધારાધોરણ મુજબ કોઈ મારક પ્રાણી દ્વારા મનુષ્યને હાનિ પહોંચાડવામાં કે મોત નિપજાવવામાં આવે છે તો તેને ₹5 લાખ સહાય મળવાપાત્ર હોય છે। અમિત વસાવાના માતાને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ડભોઈ RFO કલ્યાણીબેન ચૌધરી, ફોરેસ્ટર જીતેન્દ્રભાઈ બારોટ, ફોરેસ્ટર હંસાબેન રાઠવા, ફોરેસ્ટર કાજલબેનની ઉપસ્થિતિમાં ₹5 લાખની સહાય આર્થિક સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો। થોડા વખત અગાઉ રાજપુરા નદી પાસે શાંતાબેન વસાવાના યુવાન દીકરાનું મગરના કારણે અવસાન થયેલું। મગર યુવાનને ખાઈ ગયો, એના કારણે સરકાર તરફથી, ફોરેસ્ટ વિભાગ તરફથી શાંતાબેનને આજે ₹5 લાખ સહાયરૂપ ચેક આપવામાં આવ્યો છે। અત્યારે આ મગરોની સમસ્યા ખૂબ વધી ગઈ છે। દેવ હોય, ઢાઢર હોય કે વિશ્વામિત્રી નદી હોય, દરેક ઠેકાણે મગરોનો ઉપદ્રવ વધવાને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે નદી કિનારે ગાય ભેંસ ચરાવવા જતા કે કામ અર્થે જતા લોકો આવી રીતે મગર ખેંચી જતા હોય છે, પણ આવા બનાવમાં પણ સરકાર તરફથી આર્થિક મદદ કરવામાં આવે છે અને જૂના રામપુરા ગામના શાંતાબેન વસાવાને એમનો દીકરો એક્સપર્ટ થતા આજે ₹5 લાખનો ચેક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવ્યો છે। એટલે હું સરકારનો આભાર માનું છું, કારણ કે આવા દુઃખદ પ્રસંગે કોઈને અભિનંદન ના અપાય, પણ સરકાર જે રીતે આર્થિક મદદ કરે છે એ બદલ સરકારના લોકોના પ્રતિનિધિ તરીકે હું આભાર માનું છું।